મારી નાદ પરનાદ ભગવાન સારું કરશે આયાનો જાનો બેઠાનો પરમાણુ મારો રોમ ઈશ્વર પરમાત્મા રાખશે ભાઈ જો તમારો ભાવ હશે એવો મારો ઈશ્વર પરમાત્મા બનાવી દે પેલો છે ભાવવાળું દરેક ની જાય જનાર ઉઠાણ બેઠા મારા દીવાનો પ્રભુ તમારી લાજ રાખશે આજ કાળી ચૌદસ રવિવારનો દાડો છે સભાવાળો મજા એવું મારા ચહેરભાઈના પ્રભુ જેવો તમારો ભાવ હશે જેવો તમારો આત્મા હશે જેવો તમારો ગર્વ હશે જેવો વિશ્વાસ હશે મારા ચહેરભાઈના ગોગાના મારા મહેમાન શિકોતરના ભરપૂર બનાવશે વેળાએ હું વાયર પીરા નાથુના માટી શીખવા જવાની અમીર વિહાની છે મારા ગોગાના મહેમાનના ચહેરના ભરપૂર ગુમા ઘેરે મારા શિકૃત જોગન વિહેતને ગૌના પ્રભુ રમેશ ફળ વગર પાકેના જેમ જમો વગર બંધન વેળા વેળાની સોયડી છે ભાઈ જેવો આત્મા હશે પરમાત્મા તમારી અરજી ઓગળશે એવું મારા દેવના પ્રભુ કહે લો ભાઈ આજના દાડે એવું બોલવું તમારા બાગ બગીચે તમારી લીલી વાડીએ કોઈ દાડો મારો ભગવાન કવાનું લહેરું નહીં વાવા દે એવું મારા દેવના ભગવાન કે છે હું વેળાની માતા સભાવાળું મજા કોઈ નો ભાઈ સાદા બંધુરી હશે તમારા નહીં લો કિરણ ભાઈ તમે આયા તો તમારો મારો કોઈ પરિચય નહીં તમે વાવથી આયા છો થરાદ વાવથી આયા મારા દેવનો પ્રભુ એવું કે હું વેળાની ચહેરની માતા કરતો કરતો રોમ છે હું કહેતો હરિવેદ આજી ભેટીની પકડી છે પણ લે ભાઈ તમે રજપૂત છો હું વેળાએ રબારીની માતા છું ભાઈ હું નગરની માતા છું અને મારા ચેહરભાઈના ભેગું કહેતા હશે તારી ભેટીએ તારા કાળના દેવાનો ભગવાન ખમા કહી રહ્યો છે વાઈટ પીરા નાથુના માટી શિભાની જોગણી ખમા પણ કિરણ લે હોયથી ઓટો મારું કે તમે કીધું કે ભાઈ ખેતરમાં શેડતા હતા ધોન વાતા હતા હળમાંથી આવીને મૂર્તિ બહાર નેકળી આશાપુરા માતા એટલે આશાપુરા સિકોતરના ભરપૂર ખમા કહી રહ્યા છે તારી ભેડીની સાઉન્ડ માતા ખમા કહે છે મારા જેવો ગોગો બેઠો છે ગોગાના ભગવાન એવું કે છે હું વાયડ પીરા નાથુના માટી માતા પૂછું વેળા આવે ને એક દાડો મારા જેવી ચેહરભાઈ માતા આવશે હું વેળાની માતા બિહારેલી સાચી તારા મારા કોઈ પરિચય નહીં હું માતા આવી છું પણ જો મારા ચેહરભાઈ ગોગો અત્યારે મને નજરે ચડતા છે હા તારી સામુનના ભરભુ એવું કહે છે આશાપુરાના રોમ એવું કહે છે પણ એક બાજુ ઓટો મારો એટલે મને સદી શિકોતર નજરે ચડે છે હું ચહેરા આવીશું તારો મારો કોઈ પરિચય નહીં તું હોય આવ્યો છે સાચું તેરું ના આવતા હોય એટલે ઘણા મને તળ થાય નહીં આવું ભગત ની ચહેરો બોલું છું બોલ વેળા ના પડના વેળ જાતા નહીં ચહેરાઈશું એટલે મને જમીન નો ઝઘડો નજરે સડા છે જતી રહી તો એમ
ભાળી છે ઝઘડો ભાળ્યો છે અહીંયા ત્રણ ભાઈનો કુટુંબ લાગતું છે ચહેર આવીશું શું કહું છું કે અમે ત્રણ ભાઈ છીએ હું ચહેર આવીશું હા સર તો ઝઘડો પડ્યો છે ત્રણ ભાઈ અને તારો જો શેડો લાગે છે અહીંયા પોસ ઘરનું કુટુંબ લાગે છે ચહેર આવીશું ચાર નહીં કેવા પોસ કેવા છું પોસ ઘર કમ ઘર 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 પોસ જ છે નીચો સટું ભલે આ મારો એક જ દોડ આવતો હોય ભગવાન અત્યારે મારો લાજ રાખતો સભાવાળું ભગવાન લાજ રાખશે રમેશ પાવડિયા આ કાળી ચૌદસ નો દાડો છે વધારે ધોવાનું નથી ઘડી બે ઘડી બેઠીશું હોય અને આ ભાઈ કિરણ જો આટલો ભાવ ખરા થી આવ્યો હોય અને એને અમને માચી મેલું એ મારો ભગવાન નહીં એ મારો રોમ નહીં ઓ ભાઈ પાવડિયા મારો દીવો એવું કે કિરણ હું વાયના ચરગડાની ચહેર કહું છું લુગડું ફાટે એટલે ઢીકડા મરાય પેટ ફાટે અહીંયા ઢીકડું મરાતું નહીં કહેવાય નહીં મારે પણ ડોહા જતા રહ્યા નોખો મેલતા જ્યાં ચહેરા આવીશું ઝઘડાની વાતમાં મને દેરાના આડો કરી બધા અત્યારે એક ગોળે પાણી પીતા થઈ ગયા મારા માતાને શું જવા આવું મારા ચહેર ભાઈના બોલા ના ભગવાન કે હું ઓળાની માતા પણ તારા ઘરના ચમ બે દરવાજા મને નજર સડે છે હું ચહેરા આવીશું હે હાચું અરે ઘેર જઈને ઉભી રહું મને બે દરવાજા નજર ચડે છે હું ચહેરા આવીશું હાચું બે દરવાજા નજરે ચડતા એક આ બાજુ ને એક આ બાજુ આ બે દરવાજા મને નજરે ચડે જો તારું ઘર સચ્યું તારું ગમ છે તો તને ખબર છે પણ તું કોઈ આયોજન ઘોડા ના બતાવું તો મારું જગતમાં ચહેરો સ્વભાવવાળું પણ એ જઉં છું એટલે મને ડોશી નજરે આવે છે હું માતા આવી છું ભાઈ આવે છે ભાઈ જાય છે ભાઈ આવે છે ભાઈ જાય છે બે ભૈરા કઈ કરે મને કેમ જ્યાં ડોહે ભાઈ વહેરા કર્યા હતા પૂછીને એટલું રાખશે બરોબર છે અને એમાંથી એક ભાઈ પરસી શક્તિશાળી છે આવું મારા ચેહરભાઈ ના ભોગાના ભગવાન કે શું ઉડાની માતા કરી લીધો ફોન આવું ગળાની છે હરું બોલું આવું કે તો મને આવડા છે પુરવાર કરતા આવડા છે જો પુરવાર ના કરું તો જગત મન મોન ને ચહેરાઈ પણ ભાઈ ઓમ જોવા જો એક બે ત્રણ થડ દેવનો અને ચોથું બનાવવાની તૈયારી કરી રહ્યા હું માતા આવી છું ચોથું બિહારવાની તૈયારી કરી રહ્યા હું માતા આવી છું તમને હું કહું છું ત્રણ થડ હતી ચોથું બિહારવાની તમે તૈયારી કરી રહ્યા હું ચહેરાઈ છું લે મારો ભગવાન એવું કે છે ભોગા બે છે એવું ભગત ની ચહેર બોલું છું આવું વેળાની હું માતા બોલું છું બે મહારાજ છે માર કરતા મોભારા જે હરખાઈ નહીં આવતી પણ ભાઈ તારા ડુહાનું મોહાલ ચો તું મને કેમ
તાર બાપનું મળો તો નહીં ખબર? વાહ વાહ અરે વાહ આ વેણા એ ના ખબર હોય તો કરવાનું બાપનું મોળ તું યાદ નહીં હોય? વાહ વાહ તો જા એક દાડો વાવથી માતા આવેલી છે, ભગતની માતા બોલું છું, એમની માં હારી હું કહું છું. હા તારા દાદી હારી હો દાવ મારા ઝેરભાઈના ગોગા ભગવાન કહી રહ્યા છે રૂપિયો કમો હવા રૂપિયો જતો રહે તો ભાઈ જો 10 રૂપિયા કમાતા હોય 11 રૂપિયા ખર્ચો હોય તો રૂપિયો ના વધે. 2 રૂપિયા હાજરી લાવતા હોય 250 રૂપિયા ખર્ચો હોય 50 રૂપિયા લોસ જ જવાનો છે. પણ 20 થી 25 વીઘા જમીન હોય રમેશભાઈ એમાં 20 બોરી ધોન ના થાય તો બધું નકમ અત્યારે એવી તારી હાલત છે. પણ વળાવે જો ધણી ધણનો ધેમાનો ધણી મને કહેવા દેતો હોય છે, રણુજાનો રોમ દ્વારકાનો ધણી મારો શિવજી મને કહેવા દેતો હોય છે, હું વાઈડ પીરા નાથુના માટી બરોબર માતા બોલતી હશું. તો એક દાડો રજપૂત જે પાણી આવતું હોય ને ઢાળિયા એ કોકે બંધ કરેલા હશે, હું ચહેરા આવીશું વાહ પાણી આપણે પાણી આલેલું હોય ને એ લાઈનો બંધ કરેલી છે. આવું હું ચહેરભાઈ માતા બોલું છું. આ લાઈનો બંધ થઈ ગઈ અહીંયા બાવળિયાનો જૂનો થોડો ઉભો હશે, હું માતા આવી છું વાડિયાથી. એ બાવળિયાથી લાઈનો બંધ કરેલી હોય અને તંતાળા માતા ભળાઈ બધા એક સાથ હું ચહેરા આવી છું. આવું પૂજ્ય ભરું કે હો શેતનની જ વાત કરું. ઘેર તો તું વાવેતર કરતો નહીં હોય કે એ પાર્ટી ફરી ગઈ છે, એ પાર પડી જાય, જમીન નું પાર પડી જાય, દેવ નું પાર પડી જાય. જે વખામે ભાગ કરી ચિંતા ના કરે પૂછે છું. ભરો હો વિશ્વાસ તમારો હશે, તમારી શ્રદ્ધા છે તો પાર પડશે. જો ભાઈ જગત ની અંદર ભરોન વિશ્વાસ હોય, ભગવાન દેવ કોઈ જોયો નહીં, આ દીવો કર્યો એ દીવો દેવ છે. જો વિશ્વાસ આવે આની હેડશો તો કોઈ હરખાઈ આવે. શું નામ ભાઈ તારું? હરખાઈ કેવું પડે પણ દારૂ નહીં ચાલે આપડા અહીંયા. આપણા ઘેર દારૂ આ બાધા લ્યો દારૂ નોનવેજ આપણા ઘેર ચાલતું નહીં. સોખી વાત કરી મને બાધા બંધુરી જોવે 2 નંબરની વાત છે. આપણે કોઈ કસ્ટમર બનાવવો હોય બેઠા નહીં, ચોખ્ખી વાત છે. કોઈ મારો હોય વેપાર કરવાનો નહીં છે ભાવ. પણ લે મારા ચેહરભાઈ ના ગોગાના અમારા મહેમાન સુગોતરના ભરપૂર કહેતા હશે આ હોયથી હેડું છું કાળિયા ભેલની સ્વામુન ને ભેળી છે તમે ખમા કે યુવાની કુળદેવી છે તારે કુળદેવી સ્વામુન છે એવું ભગત નીચે હર બોલું છું. એ ભાઈ અરજા આ તહેવાર એવું કહે છે તારા વાવ વાવેચી નો ભરભુ એવું કહી રહ્યો છે ધેમાનો ધણી કહે હું વાઈડ પીરા નાથુના માટલી માતા કહું છું રમી. જો ખોબે કરી મારે આલવું હોય છે તો આલ્યા વગર નહીં. તમારા મુઠ્ઠા ભરે મેળા આવશે નહીં. મુઠ્ઠીઓ ખાલી થાય મારા ખોબે આલેલું ખાલી થાય નહીં. આવું મારા ચહેરના ભરભુ કે છે, મારા ગોગાના રોમ કે છે. પણ એક દાડો તારા દુઃખમાં કોકના ગોગા ભાગ કરેલો હશે. ભગતની ચહેર બોલું સ્વતાની વેળાએ કોકના ગોગે તારા દુઃખમાં ભાગ કર્યો હશે પણ ગોગાનું વેણ તમે રાખ્યું નહીં. અને ભૂવો મારા જેમ ગરીબ છે વગર ભગતની ચહેર
ખેતરમાં હતું, બધું કાઢ્યું કરું કાઢ્યું. મને લેબડા નહીં કેવા બાવળિયા નહીં કેવા ખેતરમાં તમારા ઘરના ખેતરમાં. હા મને આ અબુડો નજરો સડ્યો પણ એક દાડાની વેળા આવે અને શ્યાણલ માતા ના આવતા મારું નામ છે હરના કે શ્યાણલ કના અહીંયા હતી અમારી લે શ્યાણલ ભટિયાની જોડે બેઠી છે આવું ભટકરી છે શું બોલું ભગવાન લાજ રાખે સારું થાય આ મારું રમેશભાઈ વ્યાણ આવે બીજું મારે કેવું છું પણ આ એક જ વ્યાણ આવે તો જા કને ફૂલ પહેરેલું હતું મને ખાલી કહેતા હું માતા આવી ગયો કના ભાઈ ફૂલ પહેરતો કોણ પહેરતું ક્યાં ગમતી છે ભાઈ હું મારા દેવના ભગવાન કહી પૂછજો બરોબર છે લોકો તો કાલ સવાર મટી જાય કોકની શીખું તાર માતા કાળા કુકવા કરી તારા ઘેર હું માતા ઝોપેથી ટોડો ટોડોથી ઝોપો કોકની શીખું તાર માતા કરેલી છે ખબર હોય કે ના હોય પણ એક દાડો ઝાપડી નોમનું દેરું આવશે ભાઈ રીંગણા બેઠી તારા ઘેરથી લાવી દીધા ધૂણવાનું બંધ થઈ ગયું આતા નહીં બધું રેડી છે તો દા કાલ સવારથી મારા ચેરભાઈ ના ગોગાના ભગવાન એવું અર્જન કે છે હું વેળાની માતા બોલું છું તારા વાગણાથી હેડું છું અને ચાર ઘેર તારા વોટા મારો ચાર પાસનું ઘર ગોતતી નહીં પણ ત્યાં ઘરનું નફો જ નાખ્યું હતું મને ક્યાં લે આમાં છેડો અડતો હોય છેડો અડતો હોય એ જગ્યામાં તમારે આવો મારા દેવ ના પ્રભુ કહી રહ્યા છે લે આ છેડેથી લોક મારું અને ભગવાન જોડે બે હાથ જોડે અને તારું માગણું પૂરું ગોડા ના કરાવું મારું પણ પછી પાલી પાસે મન મુઠ્ઠી જેનું નીકળે ત્યાંનું આવવું પડે નારિયેળ ફેરવે લેબુ ફેરવે કે વિધ્યુ કરી દેવું જતા રહેતા નહીં કોકનો રૂપિયો લીધો હોય તો એનો રૂપિયો આલે છૂટકો તમારે શું કહું છું આવું મારા ચેરભાઈ ના ભોગા ને ભગવાન કહે વેળાની માતા કહું છું કયા જગત ની અંદર ન્યાય કોઈનો મરી ગયો નહીં તમે કોકનું ખોટું કરશો તો એના ગોખલે દેવ બેઠું હોય અને ન્યાય લે કોઈ દાડો કોઈનું વાતેડું છોડતું નહીં કદાચ તમે માથા ભારે હો મારી વાત ઓળખો તમને બધી રીત તો પાવર રૂપિયો નો પાવર ગાદી નો હોય કાર નો હોય લાકડી નો હોય કોડા નો પાવર હોય પણ જેને કોઈ આધાર ના હોય હા નિરાધાર હોય રમેશભાઈ શું કહું છું જેનો કોઈ આધાર ના હોય હા નિરાધાર હોય એનો આધાર દીવો હોય અને તમે હોય કદાચ ના ગોઠો પણ ભગવાન ના ઘેર તો રોમ તો તમને એક દાડો દોમણ વાળ્યા વગેરે રહેતો નહીં રમેશભાઈ આવું મારા ચેહરભાઈ ના ભગવાન કે છે એટલે જેટલો નરમાસથી જીવન જીવશો એટલું સારું છે આ જવાની નું લોહી 4 દાડા કહું છું આ બળ 4 દાડા એક દાડો ગડપણ આવશે 3 દાડા તમારું રણી ધણી કોઈ ના થાય અત્યારે તમારે જોડે રંગ રૂપિયો પૈસા હશે કે ગાડીઓ હશે 100 જણા તમારે આજુબાજુ ફરતા છે જન દાડા પથારી પડશે ને પથારી એ દાડા કોઈ તમારો ભાવ પૂછવા નહીં આવે સારું કર્યું છે કુટુંબ માં ભળી ગયા છો કુટુંબ ભેળા રહ્યા છો તો 5 જણા અહીં ઉભા રહે ભાઈ મારો ભાઈ છે પણ ભૈયાનું જ ખોટું કરેલું હોય ભૈયા જ આમ કે આખી જિંદગી નડતો રહ્યો છે કોઈ ના આવે છે થાય તો સારું કરજો નકર કોઈનું ખોટું કરતા નહીં આવી મારી તમને બધા જ ભલામણ છે મારા ચેહરભાઈ ના ગોગાના ભગવાન આજ કાળી ચૌદસ નો દાડો તો દા વાયડના જરંકાની માતા હું શિભા જવાની અમીર વિહાની ચેહર એવું બોલું છું હું ગોગો એવું બોલું છું કે જગત આજ કળો ગાડશે તારા ઘરનો કળો જતો રહે એવું ભગતની માતા
લે કાલ હવાથી પોણિયાનો મારા ચેરભાઈ ગોગાનો દીવો કરજો ને એક દાડાની વેળા આવે મારા જેવું દેવનો કોઈ બોલ ને કરે તો પાર પાડતો પણ આ બતાવો હવે રમે તો કોકની માતા ન્યાય લેવા આવી હોય ત્યાં હાલશે માગે એને હાલજો લાગે હું તને એમ કહું કે મેલડી છે તું આ પાડવાનો છે તું એમ કે ગાશે મેલડી એમ કહ્યું કે તને સદી વર્જિત તું આ પાડવાનો છે ચમ કે કોકે કીધેલું છે ભાઈ સદીનો વખત આ ઘરમાં છે પણ આજ બીજું કોઈ કહેવું નથી તો હું આવ્યો છે બે હાથ જોડી ભગવાન જોડે અને આલુ કોમ મહિનાની પૂનમનો દાડો હોય ત્રણ દાડો દોડીને બે ભાઈમાં કમ આવજો બરોબર છે અને ફાગણ મહિનાની પોચમ એક જ વેણાય આખા તમારો વેદ હોય તો દોડાઈ જાય વળી હા, મળે એને તારે તો તને સારું લાગે એક લાખ માતા તો ફાગણ મહિનો મારે ભેગા કેટલા દિવસ આવવાની મારે છે આશાપુરા ભેગા કેટલા લ્યો ફાગણ મહિનાનો ફાગણ મારે મહિનાની તમામ લઈ જવાના છે પોસમનો દાડો આવે સંદાણો આવવાનું જે તમારે કરવું હોય જેવી ભજવણી કરવી હોય એવી કરજો ઘણા રણાવે લ્યો એટલી ઘડા તમારું માગણું હોય છે અને ભાઈ એને લેવાનું હોય છે અને તમારે આલવાનું હોય ચલો તો એ તમારું ટોપું કરશે કરશે આવું મારા ચેરમેના ભોગાના ભગવાન કે છે અને માતા એટલે હવે ભણવાનું બોલવાનું બંધ એ તો ભયા તારા ઘેર પૂછ પાડી પડે આવ્યા હું કહું છું માથે રમેશભાઈ, આરતી લઈને આયા હું કહું એ તારા ઘેર જ આપણું વગાડું તારે પૂછ પાડી એટલે તારા ઘેર પડાય કોઈ તો ખમાન મજા કહેવાનું હોય આમ હોય બાધા બંધ કરી કે ભાઈ સારું થાય અહીંયા હોય સારા આશીર્વાદ આવવાનું હોય તારું બોલવાનું દેવનાનું ને એ બધું તમારે ઘેર રહે દેવ તમારે ઘેર બોલે દેવ તમે કહો એ કરે એટલે સારું થાય ભગવાન બધાને લાભ રાખશે આડી વારનો